ક્યારેય વિચાર્યું છે કે આપણો ફોન આપણા હાથમાં કેટલી વાર આવે છે? ગણીએ તો કદાચ નવાઈ લાગે. તો ચાલો આજે આ સ્માર્ટ સાથીની દુનિયામાં ડૂબકી મારીએ અને જોઈએ કે એ ખરેખર કેટલો સ્માર્ટ છે અને કેટલો આપણો સાથી. ચાલો એક કલ્પના કરીએ. એક ક્લાસરૂમ છે અને ટીચર એકદમ ઉત્સાહમાં આવીને કહે છે, ઓહોહો, કેટલીક સુંદર બાબતો મોબાઈલ દ્વારા થાય છે. બસ આટલું સાંભળતાની સાથે જ આખા ક્લાસમાં જાણે કે મોબાઈલ પર એક મોટી ડિબેટ શરૂ થઈ જાય છે. અને આ રહ્યું એ જ દ્રશ્ય. જુઓ તો ખરા, ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા પર કેવી મસ્ત મજાની ચર્ચા ચાલી રહી છે. તો ચાલો ને આપણે પણ જોડાઈએ આ ચર્ચામાં અને જાણીએ કે કોની વાતમાં કેટલો દમ છે. તો મૂળ સવાલ એ જ છે, આ મોબાઈલ આપણા માટે વરદાન છે કે પછી એક અભિશાપ? શું એ જ્ઞાનનો દરિયો છે કે પછી સમય બરબાદ કરવાની એક મોટી જાળ? ચાલો આ સિક્કાની બંને બાજુઓને બરાબર તપાસીએ. એક બાજુ મોબાઈલથી ઘરે બેઠા ટ્રેનની ટિકિટ બુક થઈ જાય, બિલ ભરાઈ જાય અને આખી દુનિયાનું નોલેજ એક ક્લિક પર મળે. પણ બીજી બાજુ એ જ મોબાઈલને કારણે ભણવામાં ધ્યાન ન રહે અને ગેમ્સ રમવામાં કલાકો ક્યાં જતા રહે એ ખબર જ ન પડે. સાચે જ આ તો એક બે-ધારી તલવાર જેવું છે. અને ત્યાં જ ચર્ચામાં એક નવો ટ્વિસ્ટ આવે છે. સલીમ નામનો એક સ્ટુડન્ટ ઊભો થાય છે અને એક એવી વાત કહે છે જે આપણને ફાયદા ગેરફાયદાની દુનિયામાંથી બહાર કાઢીને સીધી જ રિયલ લાઈફની એક ગંભીર બાબત પર લાવી દે છે. સલીમની વાત આપણને મોબાઈલના એક એવા ખૂણામાં લઈ જાય છે જે થોડો અંધારો છે. ઓનલાઈન દુનિયાની માયાજાળ. જે દુનિયા ઉપરથી જેટલી ચમકદાર અને આસાન દેખાય છે એ અંદરથી એટલી જ જોખમી હોઈ શકે છે. એટલે એક વાત તો પાક્કી છે, ઓનલાઈન દુનિયામાં સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી. કેમ કે અહીં દેખાતી દરેક વસ્તુ સાચી નથી હોતી. ચાલો આ વાતને એકદમ સીધા-સાદા ઉદાહરણથી સમજીએ. હવે સાંભળો આ કિસ્સો. એક મોટી કંપનીના સીઈઓને વોટ્સએપ પર એક મસ્ત મજાનો મેસેજ મળ્યો. એમને વિશ્વાસ બેસી ગયો અને એમણે પોતાનો ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ શેર કરી દીધો. અને બસ બીજી જ સેકન્ડે એમના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ. વિચારો, એક નાનકડી ભૂલ કેટલી મોંઘી પડી શકે છે. હવે જરા આ જાહેરાત પર નજર કરો. અતિથિ કાઠિયાવાડી લોજ, મફત જમવાનું અને થાળી પણ એકદમ સસ્તી. શું લાગે છે, આટલી સારી ઓફર સાચી હોઈ શકે ખરી? આવી કોઈ પણ જાહેરાત જોઈએ ત્યારે એક સેકન્ડ રોકાઈને વિચારવું ખૂબ જરૂરી છે. ઓનલાઈન દુનિયામાં ફક્ત ફ્રોડથી જ નહીં પણ ગેરસમજથી પણ બચવું પડે છે. અને એના માટે સૌથી જરૂરી છે સ્પષ્ટ વાતચીત. આ માટે આપણી ભાષા પરની પકડ મજબૂત હોવી જોઈએ. તો ચાલો ફટાફટ ગુજરાતી ગ્રામરના બે નાના પણ બહુ જ કામના હીરો અનુગ અને નામયોગી વિશે જાણીએ. તો શું છે આ અનુગ અને નામયોગી? અરે આ તો એવા જાદુઈ શબ્દો છે જે બીજા શબ્દો સાથે જોડાઈને આખા વાક્યને સાચો મતલબ આપે છે. એમના વગર તો આપણી વાત જ અધૂરી રહી જાય, ખબર છે? ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ. મારી પાસે પેન્સિલ હતી. આ વાક્યમાં પાસે શબ્દ એકલો ઊભો રહી શકે છે. એ મારી અને પેન્સિલ વચ્ચેનો સંબંધ બતાવે છે. પણ એ પોતે એક આખો શબ્દ છે, એટલે એને કહીશું નામયોગી. હવે આ બીજું વાક્ય જુઓ. તેનાથી કામ થયું. અહીંયા થી એ તેના શબ્દ સાથે ચોંટેલો છે. એને અલગથી બોલી શકાતો નથી. આવા જે શબ્દ સાથે જ જોડાઈને આવે એને કહેવાય અનુગ. સિમ્પલ. આ રહ્યો એક નાનકડું લિસ્ટ જેથી બધું બરાબર યાદ રહી જાય. જુઓ, અનુગ એટલે ને, થી, માં જે હંમેશા શબ્દ સાથે જ આવે. અને નામયોગી એટલે અંદર, પાસે, માટે જે અલગથી ઊભા રહી શકે છે. સ્પષ્ટ બોલવા અને લખવા માટે આ નાનકડો તફાવત બહુ જ કામનો છે. તો આખી વાતનો સાર શું છે? વાત ભલે મોબાઈલની હોય કે પછી ભાષાના શબ્દોની, સ્માર્ટ બનવું અને એલર્ટ રહેવું એ જ સૌથી અગત્યનું છે. ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી વાર નજર કરી લઈએ. આપણે 3 મુખ્ય વાતો શીખ્યા. પહેલું, ટેકનોલોજીનો ઉપયોગ કરવો પણ મગજ વાપરીને. બીજું, ઓનલાઈન દુનિયામાં આંખ અને કાન ખુલ્લા રાખવા, ખાસ કરીને ઓટીપી જેવી બાબતોમાં. અને ત્રીજું, આપણી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ભાષાને સારી રીતે સમજવી. અને હવે છેલ્લે એક સવાલ આપણા સૌ માટે. આ બધું જાણ્યા પછી આપણે આપણા મોબાઈલને વધુ સારો
અને સુરક્ષિત સાથી બનાવવા માટે એના ઉપયોગમાં શું ફેરફાર કરી શકીએ? જવાબ આપણી પાસે જ છે. વિચારજો જરૂર.